નમસ્કાર, હું રાશિદ ખાન અહમદ ખાન પઠાણ હલચલ ભારત સાઉથ ગુજરાત હેડ તરીકે હું ફરજ બજાવું છું, જે સુરત જિલ્લાના મહુવા તાલુકાની અંદર કાલે હું નૂરાની મસ્જિદ પાસે ઊભો રહ્યો હતો. તે સમયે લોકોનું ટોળું સરકારી દવાખાના તરફ જતા જોઈ હું પણ તરત ત્યાં સરકારી દવાખાના પહોંચ્યો હતો. તે સમયે મેં જોયું કે બે ઈસમોના માથા પરથી લોહી વહી રહ્યું હતું અને એમાંથી એક ઈસમને હું પૂછી રહ્યો હતો કે ભાઈ તમને શું થયું છે. તેનો હું મારા ન્યૂઝમાં પ્રસારિત કરવા માટે મારા વિડીયો ઉતારી રહ્યો હતો. તે સમયે અનિલ રમેશ પહાડિયાએ મને વિભસ્ટ ગાળો દીધી હતી અને એ અનિલના પપ્પા એટલે કે રમેશ દેવીલાલ પહાડિયાએ મારા ઉપર આવી કે તું તારા ધંધા બંધ કર અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી અને મને મારા ગાલ ઉપર 2-4 લાફા મારી દીધા હતા અને મારી પર જીવલેણ હુમલો કર્યો હતો. એ સમયે મેં તરત પોલીસને પણ જાણ કરી હતી અને ત્યારબાદ તત્કાલ ધોરણે મેં હરજીભાઈ નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ તરીકે જે રહ્યા છે એમને મેં જાણ કરતા હરજીભાઈ તત્કાલ ધોરણે મહુવા અને બારડોલીના પત્રકાર મિત્રો અને બાકીના તમામ ચેનલોના પત્રકાર મિત્રોને જાણ કરી અને મહુવા સરકારી દવાખાનાની અંદરમાં કે ભાઈ એક પત્રકાર પર હુમલો થયો છે તેની જાણ હરજીભાઈએ તત્કાલ ધોરણે કરી હતી અને મહુવાના પીઆઈ સાહેબ પારગી સાહેબ અને મહુવા પીએસઆઈ રજપૂત સાહેબને તત્કાલ હરજીભાઈએ જાણ કરતા તાત્કાલિક ધોરણે મારી પાસે મોકલાવ્યા હતા અને દરેક પત્રકાર મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું કે હરજીભાઈના કહેલા અનુસંધાન પર દરેક પત્રકાર મિત્રોએ આવી મને સારવાર અપાવી હતી. ત્યારબાદ મારી સાથે મોડે સુધી મહુવા પોલીસ સ્ટેશનની અંદરમાં મને એફઆઈઆર ફળાવવાની અંદરમાં સાથ સહકાર આપ્યો હતો અને સૌથી વધારે હું હરજીભાઈ નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખનો આભાર વ્યક્ત કરું છું અને એમની ટીમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને તત્કાલ ધોરણે એમના ટીમના ઝારા ખાન એ પણ મને સારો સહકાર આપી અને દરેક અધિકારીઓ સાથે વાતચીત કરી અને મારી એફઆઈઆર ફળાવવાની અંદરમાં સાથ સહકાર આપ્યો હતો. એ દરમિયાન બાકીના તમામ પત્રકારોનો હું આભાર વ્યક્ત કરું છું કે સાંજે મોડે સુધી મને સાથ સહકાર આપ્યો હતો. એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શું નામ છે આપનું? રાશિદ ખાન પઠાણ. અચ્છા, શું બનાવ બન્યો હતો? બનાવમાં એ બનાવ હતો કે સરકારી દવાખાના અંદરમાં બધી પબ્લિકો જતી હતી. મેં પૂછ્યું ભાઈને કે શું થયું તો કે કંઈ મગજમારી થઈ એમ કરી. કોની સાથે બનાવ બન્યો હતો? એ કોઈ પબ્લિકની મગજમારી ચાલી હતી અને તેનું હું કવરેજ કરવા ગયો હતો. હવે ત્યાં મેં ઊભો રહ્યો, મેં વિડીયો ઉતારતો હતો. એ સમયે એક રમેશભાઈ કરીને છે, રમેશભાઈ દેવીલાલ આવીને મારી ઉપર એકદમ જ હુમલો કર્યો. એમણે હું મારી પત્રકારીથી કામ કરતો હતો અને એક પત્રકાર પર આવીને હુમલો કરીને જાનથી માર નાખા આવી રીતના મને ધમકી આપી અને મને આ ભાગની અંદરમાં ઢોલ ઢાફડ અને ગુપત માર માર્યો છે, જેની સારવાર સરકારી દવાખાનામાં લીધી છે અને મને રેફર કર્યો છે. અત્યારે હું બારડોલી જાઉં છું ટ્રીટમેન્ટ માટે. હું એક પત્રકાર તરીકેથી કામ કરતો હતો તેની અંદર. તમે એફઆઈઆર કરાવી? હા, એફઆઈઆર મહુવા પોલીસમાં દાખલ કરાવી છે એમના વિરુદ્ધમાં. સામેવાળાને અરેસ્ટ કર્યા? હા, કર્યા છે. બીજું કંઈ કેવું છે તમારે? ના, અત્યારે કંઈ નહીં કે એની પર પોલીસ કડકથી કડક કાર્યવાહી કરે કે આવી રીતના પત્રકાર પર હુમલો કરવો એ અનિશ્ચિત નથી અને એમણે હુમલો કર્યો છે તે બદલ એમની પર કડકથી કડક કાર્યવાહી કરે.